અમદાવાદમાં બહુમાળી ભવન નજીક મલાલા યુસુફજાઈના પુસ્તકનો વિરોધ કરાયો। ઓડા ગાર્ડનમાં મલાલા યુસુફજાઈના પુસ્તક મામલે ઉગ્ર બબાલ થઈ। સીજેપી અને કોંગ્રેસે પુસ્તક વાંચનનું આયોજન કર્યાનો બજરંગ દળે આરોપ લગાવ્યો છે। મલાલા કાશ્મીર અને હિન્દુત્વ વિરોધી હોવાનું બજરંગ દળે નિવેદન આપ્યું છે। સીજેપી અને કોંગ્રેસના યુવાઓએ રાષ્ટ્રગાનનું અપમાન કરતા બજરંગ દળમાં રોષ છે। બજરંગ દળના કાર્યકરોએ પુસ્તક વાંચનારને માર માર્યાનો આક્ષેપ છે। વાંચન કાર્યક્રમના આયોજકોએ બજરંગ દળને આતંકવાદી ગણાવતી પોસ્ટ કરી હતી। મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। 30-40 लोग आए जय श्री राम चिल्लाते हुए। उनमें से काफ़ियों के गले के इर्द गिर्द केसरी रंग के स्कार्फ भी थे और आते ही उन्होंने उनकी जो बॉडी लैंग्वेज थी वो काफ़ी अग्रेसिव थी। देख के ही लग रहा था वो एकदम मारपीट करने के मूड में आए हैं। किताबें उठा के उन्होंने कि तुम क्या कर रहे हो और आप देशभक्ति के खिलाफ हैं। और हम कोशिश कर रहे थे कि उनसे ठीक से बात करें, वो सुने, पर वो बात करने के मूड में बिल्कुल दिख नहीं रहे थे। और उनके पास मेटल रॉड्स भी थी, उनके पास लकड़ी की डंडियाँ थी, उनके पास बेसबॉल बैट्स थे। और बहुत मुश्किल से हम लोग को वैन में बंद करके पुलिस यहाँ पे लाई। તો મહત્વનું છે કે ગઈકાલે વસ્ત્રાપુર બહુમાળી ભવન પાસે ઓડાના ગાર્ડનમાં પુસ્તક વાંચનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મલાલાનું પુસ્તક હોવાની માહિતી બજરંગ દળને મળતા અંદાજે 20 જેટલા કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા, જે બાદ ઉગ્ર બોલાચાલી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। બજરંગ દળનો આરોપ છે કે મલાલા ભારત વિરોધી વિચારધારા ધરાવે છે અને કાશ્મીર મુદ્દે પણ તે ભારત અને કાશ્મીરના વિરોધમાં હતી। ત્યારે સમગ્ર બોલાચાલીનો વિડીયો હાલ વાયરલ થયો છે। आप मलाला का समर्थन करते हो क्या? हाँ? धक्का किससे मारा? समर्थन करते हो? ये कश्मीर के विरुद्ध में दी, ये पाकिस्तानी कश्मीर के विरुद्ध में दी। इस देश में मलाला नहीं चाहिए, मलाला का विचारधारा नहीं चाहिए हमें। कश्मीर के बारे में मलाला क्या सोचती है वो बोलो। कश्मीर के बारे में मलाला क्या सोचती है? आप घुमाने की बात मत करो। कश्मीर के बारे में मलाला क्या, कश्मीर के बारे में मलाला की सोच। તો બજરંગ દળના આરોપ છે કે કોંગ્રેસ અને સીજેપી દ્વારા હિન્દુ વિરોધી અને ભારત વિરોધી માનસિકતાનો પ્રચાર કરવા માટે વામપંથી વિચારધારા ફેલાવવામાં આવી રહી છે। બજરંગ દળનો દાવો છે કે તેમને જોતા જ કોંગ્રેસ અને સીજેપીના લોકોએ રાષ્ટ્રગાન ચાલુ કરી દીધું અને ત્યારબાદ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું। મલાલા ભલે નોબેલ પારિતોષિક વિજેતા હોય, પરંતુ હિન્દુ અને ભારત વિરોધી તત્વોના પુસ્તકોનું વાંચન તો નહીં ચલાવી જવાય। સાથે યુવાનોએ દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકોથી દૂર રહેવા પણ અપીલ કરાઈ અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને બજરંગ દળના આક્રોશનો સામનો કરવો પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે। કોંગ્રેસની રાજકીય ષડયંત્રમાં ન ફસાવો, કેમ કે મલાલા યુસુફજાઈનો વિરોધ કરવા પાછળનું કારણ કાશ્મીર મુદ્દે આપણો વિરોધ, ભારત દેશનો વિરોધ કરવાનું છે। પરંતુ એ દરમિયાન રાષ્ટ્રગાન ચાલુ કરી દેવામાં આવ્યું અને રાષ્ટ્રગાન દરમિયાન રાષ્ટ્રગાનનું કોક્રોચો દ્વારા અપમાન કરવામાં આવ્યું। માટે પછી બજરંગ દળના કાર્યકર્તાના કોંગ્રેસ અને કોક્રોચો સાથે ભીડન થઈ અને હું ચેતવણી આપવા માંગુ છું આ વામપંથી વિચારોવાળા લોકોને કે જે કોઈ પણ રાષ્ટ્ર વિરોધી તત્વોની પુસ્તકની વાત કરશે તો બજરંગ દળના આક્રોશનો સામનો એમને કરવો પડશે।